નમસ્કાર. સંવિત્તિ ફાઉન્ડેશન આજે 4 વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે આનંદની આ ઘડીને ઉજવવા માટે આપ સૌ સંવિત્તિ પરિવારના સભ્યોનું ઉમળકાભર્યું અભિવાદન અને સહર્ષ આવકાર કરતા ધન્યતાનો ભાવ અનુભવી રહી છું. આપ સૌ જોડાયા એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. સંવિત્તિ આજથી સંવિત્તિ સંવાદનો આરંભ કરી રહી છે. આ નિમિત્તે આપણે સૌ મળતા રહીશું અને સંવિત્તિને અનુભવતા રહીશું. આજના આ પ્રથમ સંવાદમાં સંવિત્તિ ફાઉન્ડેશનના પેટ્રન લોર્ડ પ્રોફેસર ભીખુ પારેખ અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર અમિત ધોળકિયા સાથે છે. આ બંને વિદ્વાનોને આપણે સૌ ઓળખીએ છીએ. સંવિત્તિના સંદર્ભે એમની એક વિશેષ ઓળખ એ છે કે સંવિત્તિ જ્યારે માત્ર એક વિચાર હતી ત્યારથી એ આ પ્રયત્ન સાથે સંકળાયા છે અને એમની આંખ સામે એમણે સંવિત્તિને વિકસતા અનુભવી છે. સંવિત્તિને આટલી નજીકથી ઉછળતી જોવાનો એમનો અનુભવ સાંભળવા આપણે સૌ આતુર છીએ. એક વિશેષ આનંદની વાત એ છે કે આજે પ્રોફેસર પારેખની વર્ષગાંઠ છે. સંવિત્તિ પરિવાર સાથે એ ઉજવી રહ્યા છે. આપણને સૌને એનો ખૂબ આનંદ છે અને સરને આપણે એમના જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી એમનું આવનારું વર્ષ ઉત્તમ રીતે પસાર થાય એવી કામના કરીએ. હેપી બર્થડે ટુ યુ સર. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. થેન્ક યુ. સંવિત્તિનો વિચાર કેવી રીતે આવ્યો, સંવિત્તિ કેવી રીતે શરૂ થઈ, સંવિત્તિએ 4 વર્ષમાં શું કામ કર્યું અને એના કેવા પરિણામો મળ્યા એ અંગે ખૂબ ટૂંકમાં રજૂઆત કરીશ. સંવિત્તિનો વિચાર કેવી રીતે આવ્યો. સાહિત્યની વિદ્યાર્થી, સાહિત્યનો સ્પર્શ મને હંમેશા સભર રાખે. જેમ જેમ સાહિત્યની નજીક ગઈ તેમ તેમ સમજાયું કે સાહિત્યનો શબ્દ ઘણું પાવરફુલ છે. એ સીધો ચેતનામાં પ્રવેશે છે અને આપણને ઘણી ઊંડી રીતે અસર કરે છે. એ મારા બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસને પોષણ આપતો ગયો અને હું જીવનને સમજવા જીવવા લાગી. સાહિત્ય થકી મને જીવનના ઘણા પ્રશ્નોના ઉત્તરો મળ્યા. જ્યારે સાહિત્યનો અનુભવ એની ઉચ્ચતર સ્થિતિમાં થતો મેં અનુભવ્યો ત્યારે મેં જોયું કે એ જીવનમાં અજવાળું કરી આપનાર છે. સંવિત્તિના 4 વર્ષમાં મેં અનેકની આંખોમાં, હૃદયમાં અને મનમાં આ અજવાળાને પ્રસરતું અનુભવ્યું છે અને એ જ સંવિત્તિની મારી દ્રષ્ટિએ સૌથી મોટી પ્રાપ્તિ છે. સંવિત્તિ સાહિત્યના માધ્યમથી મહિલાઓના બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસની પ્રક્રિયામાં યોગદાન આપવાનો આશય ધરાવે છે અને એ દિશામાં જ કાર્યરત છે. બીજી વાત, સંવિત્તિ કેવી રીતે શરૂ થઈ. અનૌપચારિક રીતે સંવિત્તિ વિશે કામ જુલાઈ 2015 થી શરૂ કર્યું અને જાન્યુઆરી 5, 2017 સંવિત્તિએ ટ્રસ્ટ અને સોસાયટી તરીકે માન્યતા મેળવી. એપ્રિલ 9, 2017 આ સંસ્થાનો ઔપચારિક ઉદ્ઘાટન સમારંભ થયો. પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમમાં હિઝ એક્સેલન્સી ગવર્નર શ્રી ઓફ ગુજરાત ઓપી કોહલીજી આ કાર્યક્રમના અધ્યક્ષ હતા. આદરણીય મેડમ શુભાંગીની રાજે ગાયકવાડજી અને સ્વામી બ્રહ્માત્માનંદજીની વિશેષ ઉપસ્થિતિ હતી. સંવિત્તિના સન્માનીય ટ્રસ્ટીઓ અને શુભેચ્છકોની હાજરીમાં એ એક અદ્વિતીય સાંજ હતી. મહિલાઓનો સાહિત્ય સાથેનો અનેક સ્તરીય સંવાદ એ કાર્યક્રમની જાણે કે સુગંધ હતી જે ચારે તરફ પ્રસરી ગઈ. હજુ આજે પણ એ અનુભવ એટલો જ તાજો છે. સંવિત્તિના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમના વિડીયો ઉપલબ્ધ છે.
ત્રીજી વાત, સંવિત્તિએ 4 વર્ષમાં શું કામ કર્યું? તો આ 4 વર્ષમાં સંવિત્તિએ મુખ્યત્વે 3 પ્રકલ્પો પર કામ કર્યું. પહેલો પ્રકલ્પ સંવિત્તિ શેરિંગ શાઇન. આ પ્રકલ્પમાં સાહિત્યની સુંદર રચનાઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રસરણ પામે એ દિશામાં કામ થયું અને લગભગ 1000 જેટલી સાહિત્યની રજૂઆતોને વહેતી મૂકી. બીજો પ્રકલ્પ સંવિત્તિ કાર્યશાલા. આ પ્રકલ્પમાં કલા અને સાહિત્યના વિદ્વાનોને તજજ્ઞો તરીકે નિમંત્રણ આપી સંવિત્તિના સહભાગી મહિલા મિત્રોને સાહિત્ય સાથેના અનુબંધને વિકસાવવામાં માર્ગદર્શન મળે એવો પ્રયત્ન કર્યો. લગભગ 15 જેટલી ભિન્ન કાર્યશાળાઓ અને ઓરિએન્ટેશન્સનું આયોજન કર્યું. ત્રીજો પ્રકલ્પ સંવિત્તિ શેરિંગ સ્ટોરી. આ ફ્લેગશિપ પ્રોજેક્ટ છે. કોરોના વાયરસ પહેલા વડોદરા અને એની આસપાસની એવી સંસ્થાઓ કે જ્યાં જીવનમાં એક અથવા બીજી રીતે પડકાર અનુભવતી મહિલાઓ કે દીકરીઓ વસે છે, એમની સાથે સંકળાઈને એમને પ્રેરણા મળે, હૂંફ મળે અને જીવનનો પથ ઉઘડે એ પ્રકારની વાર્તાઓનો આસ્વાદ કરાવ્યો. જેલની મહિલા કેદીઓ, શારીરિક રીતે અપંગ મહિલાઓ, માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓ, આદિવાસી દીકરીઓ અને વૃદ્ધાશ્રમોમાં જઈને લગભગ 300 જેટલા શેરિંગ સ્ટોરીના સત્રોનું આયોજન કર્યું. લગભગ 3000 જેટલા સહૃદય મિત્રો અને 30 જેટલા સાહિત્ય મિત્રોની મદદથી આ કાર્ય થઈ શક્યું. કોરોના વાયરસ પછી આ પ્રોજેક્ટ હાલ ડિજિટલ સ્વરૂપે નવું રૂપ મેળવ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમોથી એનું પ્રસરણ કરવામાં આવી રહ્યું છે, જેને ઘણો હુંફાળો પ્રતિસાદ મળી રહ્યો છે. ચોથી વાત, સંવિત્તિના કાર્યોના કેવા પરિણામો મળ્યા? આ પ્રશ્નનો ઉત્તર આપવો ઘણો મુશ્કેલ છે. ઘણું બધું કહી શકાય એમ છે, તેમ છતાં કેટલીક મહત્વની વાતો. સૌથી પહેલી વાત તો એ કે સંવિત્તિએ સમાજને સાહિત્ય મિત્રો નામની એક ભેટ આપી. આ એવી મહિલાઓ છે જેમણે સંવિત્તિ થકી સર્જનાત્મક જીવન જીવવાની શરૂઆત કરી, સ્વને પામ્યા, સાહિત્યને આત્મસાત કર્યું, સહૃદય મિત્રોને એ જ્ઞાન વહેંચ્યું અને એમ પોતાની એક આગવી અલાયદી ઓળખ પ્રાપ્ત કરી. સહૃદય મિત્રોને એમના પોતાના સ્વજન જેવા સાહિત્ય મિત્રો મળ્યા. આત્મીયતા ભર્યા માનવીય સંબંધના વાતાવરણમાં પોતાની પીડા, સંઘર્ષ અને મુશ્કેલીઓને ઓળંગવાની એમણે કોશિશ કરી અને ઘણા મિત્રો એમાં સફળ રહ્યા, જેની સંવિત્તિ સાક્ષી છે. લાઇબ્રેરીમાં પુસ્તકોમાં બંધ થઈ ગયેલું સાહિત્ય ફરીથી સમાજમાં, પરિવારોમાં અને આપણા સૌની વચ્ચે આવ્યું અને જીવનનો એક અગત્યનો અંશ બની આપણને સહાયક થવા લાગ્યું. સાહિત્ય અને સર્જનાત્મકતાના સ્પર્શે ઘણી મહિલાઓના જીવનમાં આવેલા સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારના હકારાત્મક પરિવર્તનોને પ્રેરિત કરવાનું કામ સંવિત્તિએ કર્યું, એ સૌથી સંતોષપ્રદ બાબત છે. આ સઘળું શક્ય બન્યું આપ સૌના સહયોગથી. ટીમ સંવિત્તિ, મીડિયાના મિત્રો, શુભેચ્છકો અને વ્યાપક સમાજના આવકારથી જ મનમાં આવેલો એક વિચાર આજે વાસ્તવિકતા બનીને આટલી સુંદર રીતે આકાર પ્રાપ્ત કરીને આપણી સામે ધબકી રહ્યો છે અને હજુ તો ઘણું બધું કામ કરવાનું બાકી છે. આપ સૌના સહયોગ બદલ હું આભારી છું, કૃતજ્ઞતાનો ભાવ અનુભવું છું અને ફાઉન્ડેશનના પેટ્રન પ્રોફેસર ભીખુ પારેખને આ પ્રસંગે એમની વાત કરવા માટે નિમંત્રણ આપું છું. પ્રોફેસર પારેખ. થેન્ક યુ દર્શિની. તમે બહુ જ સારું અને સુંદર રીતે 4 વર્ષમાં આપણે શું શું પ્રવૃત્તિઓ કરી છે એનો ખ્યાલ આપ્યો છે. એ માટે ખૂબ આભાર તમારો. અને મારી જવાબદારી એટલી ઓછી થઈ જાય છે
આ કહેવાની. તમે જે કહું એમાં ઘણી વસ્તુઓ થેન્ક યુ સર. મહત્વની. શું ભાવો છે આ પ્રોજેક્ટની પાછળ, અને એને લઈને નારી ચેતના કઈ રીતે જાગૃત કરવી, નારીનું શું મહત્વ છે સમાજની અંદર, નારી ચેતનાનું આગળ જઈને એનું શું મહત્વ છે, કઈ જાતની ચેતના પેદા કરવી છે અને કયા રૂપે. આ 4 પ્રશ્નો કોઈ પણ સમાજશાસ્ત્રીને ભારતને સમજવા માંગતો હોય એમ વળગે. અને એમાં હું માનું છું કે 4 પ્રશ્નોનો જવાબ તમે અટકતરી રીતે સીધી રીતે આપ્યા છે. ના તો મારું એ માનવું છે કે આ સમાજની અંદર આપણી સ્ત્રીઓમાં નવી જાગૃતિ આવતી જાય છે, પણ જેટલી ઝડપે આવવી જોઈએ એટલી ઝડપે નથી આવતી. અને એ જાગૃતિ ઝડપે કેવી રીતે આવી શકે એ મહત્વનો સવાલ છે. કારણ કે જ્યાં સુધી જાગૃતિ ન આવે ત્યાં સુધી કેટલાક સમાજના પ્રશ્નો છે એ ઉકેલ્યા રહેશે. સમાજમાં ઓવર પોપ્યુલેશન છે, સમાજમાં પતિની હિંસક વર્તન છે, એગ્રેસિવ વર્તન છે, સમાજ બાળકો પેદા કરવા છે જે બાળકો સમાજ માટે ઉપયોગી થઈ પડે, આ બધી જે સ્ત્રીની હક્કોની જવાબદારીઓ જે છે એ જ્યાં સુધી એ સમજી ના શકે ત્યાં સુધી અદા ન થાય, અને જ્યાં સુધી અદા ન કરે ત્યાં સુધી સમાજ ફાયદો થતો નથી. આમાં ઘણી વસ્તુઓ કામમાં આવે છે, પણ એક વસ્તુ સૌથી મહત્વની છે, એ વાર્તા. વાર્તા એક એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિની કલ્પના ખીલે છે, એમાં એને ખ્યાલ આવે છે કે કઈ રીતે જિંદગીનો નકશો આગળ વધી શકે. દરેક માણસની જિંદગી જે છે અલ્ટિમેટલી હકીકતમાં જોઈએ તો એક વાર્તા જ છે. તમારું જીવન તમારી વાર્તા છે, મારું જીવન મારી વાર્તા છે. દરેક સ્ત્રીની પોતપોતાની વાર્તા હોય છે. એ વાર્તાને સમજવી, એ વાર્તામાંથી મુખ્ય સિદ્ધાંતો લેવા ને એ પ્રમાણે જીવનને આગળ લઈ જવું એવું જરૂરી છે. અને વાર્તાના રૂપે જીવનને સમજવું એ વિચાર જે છે એ સમિતિએ સ્ત્રીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે, વાંચવાનું શીખવવાનો. અને એ માટે હું ખાસ એને ધન્યવાદ આપું છું કે કોઈ પણ જાતની સંકોચ રાખ્યા વિના મહિલાઓ પોતાના મનગમતા પુસ્તકો વાંચી શકે, વાર્તાઓ વાંચી શકે, અને વાર્તા દ્વારા પોતાના જીવનની કહાની કહી શકે. એ મહત્વની વસ્તુ છે. અને એ માટે સમિતિ આપેલો ફાળો બહુ જ એને કદર કરું છું. થેન્ક યુ. હા, તો અમિત સર આપને વિનંતી કરું કે આપનું મંતવ્ય, આપની રજૂઆત કરો. થેન્ક યુ. આદરણીય અને બુદ્ધને એવા વિદ્વાન લોર્ડ પ્રોફેસર સમિતિ ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર દર્શિની દાદાને, સમિતિ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો, સમર્થકો, સાહિત્ય મિત્રો, સૌહૃદયો, મને ઘણો આનંદ છે કે આજના પ્રસંગે જે નવો પ્રસંગ સમિતિ ફાઉન્ડેશને શરૂ કર્યો છે સંવાદનો, એની પ્રથમ કડીમાં જોડાવાનો મને મોકો આપવામાં આવ્યો છે. આજે સમિતિની સ્થાપનાના 4 વર્ષ પૂર્ણ થાય છે અને 5મા વર્ષમાં પ્રવેશ કરે છે. એ બદલ સમિતિ પરિવાર સાથે સંકળાયેલા તમામ સભ્યોને હું અભિનંદન પાઠવું છું અને આગળની યાત્રા પણ આટલી જ સફળ અને સુચારુ રીતે આગળ વધે એવી શુભેચ્છાઓ પણ પત્ર અભિવ્યક્ત કરું. ડોક્ટર દર્શિની માટે સમિતિ કેવલ એક સ્વૈચ્છિક સંસ્થા નથી રહી, પરંતુ એક પોતાની બાળકી તરીકે જ એમણે આ સંસ્થાને જોઈ છે. એને એક માનવ સ્વરૂપ એમને પોતાના કમ્યુનિકેશન સાથે આપવાની કોશિશ કરી છે. અને હંમેશા સમિતિને માટે સી શબ્દ પ્રયોગે છે, નહીં કે એક. એટલે આજે 4 વર્ષની બાકી છે સમિતિ ફાઉન્ડેશન, એ
અત્યારે એ સ્ટેજ પર આવે છે જેમ 4 વર્ષનું નાના બાળકી એક 4 વર્ષે દોડતી થઈ જાય તો એ જ મને લાગે છે કે સ્ટેજ પર અત્યારે સમિતિ ફાઉન્ડેશન આવી ગયું છે કે જેમાં એની પાસે એક પોતાની ઓળખ છે, એની એક પોતાનો આત્મવિશ્વાસ ઊભો થયો છે, એ પોતાના પગ પર માત્ર ચાલતી જ નથી પરંતુ દોડવાનું માંડ્યું છે અને ઘણી બધી યાત્રા પણ થઈ ગઈ છે. તો આ એક ખૂબ જ આનંદનો પ્રસંગ છે કે માત્ર 4 જ વર્ષ પહેલા સંસ્થા શરૂ થઈ છે તે અત્યારે ખૂબ જીવનપૂર્વકના આયોજન અને આ આયોજનને ધરતી ઉપર અમલ કરવા માટેનું આખું જ એક સુવ્યવસ્થિત તંત્ર ઊભું થયું હતું. તો એ કારણે સમિતિ ફાઉન્ડેશને જે આપણા મૂળ ઉદ્દેશો પોતાની સમક્ષ રાખેલા છે એ ઉદ્દેશોની પૂર્તિ માટે ઘણું બધું હાંસલ થઈ શક્યું છે અને ખૂબ ઊંડો સંતોષ અને આનંદ પણ અમે સૌ અનુભવ્યો. સમિતિ ફાઉન્ડેશન જે ડૉક્ટર દર્શિની અને આપણે ડિગ્રી ભારત સાહેબે કહ્યું એ પ્રમાણે છેલ્લે તો નારી ચેતનાને પ્રગટ કરવા માટે અસ્તિત્વમાં આવેલી એક સંસ્થા છે. Empowerment of women in the cultural and literary fields. આ જ સમિતિ ફાઉન્ડેશનનો મૂળ ઉદ્દેશ રહ્યો છે અને એની તમામ પ્રવૃત્તિઓ ક્યાંક ને ક્યાંક આ ઉદ્દેશોની આસપાસ જ ગુંચાયેલી રહેતી હોય છે. એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એ એક બહુઆયામી ઘટના છે જેના અનેક પરિમાણો છે. આર્થિક, સામાજિક, રાજકીય, વ્યવસાયિક, શૈક્ષણિક ઇત્યાદિ. પરંતુ હું એવું માનું છું કે એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એક ખરેખર ખૂબ જ સૂક્ષ્મ ઘટના છે. એ સ્થૂળ ઘટના નથી પરંતુ સૂક્ષ્મ ઘટના. એ સૂક્ષ્મ ઘટના એ રીતે છે કે જ્યારે મહિલાઓ પોતાની આત્મગત થશે, જ્યારે એ પોતાની ઓળખ વિશે જાગૃત થશે, સભાન થશે, એ ઓળખને પોતાના અસ્તિત્વમાં કામની સાથે જોડશે, ત્યારે વાસ્તવિક અર્થમાં એમ્પાવરમેન્ટની શરૂઆત થઈ છે. સમિતિ ફાઉન્ડેશન દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં મને લાગે છે કે એ મહિલાની જે ઓળખ છે, જેન્ડર આઈડેન્ટિટી છે, મહિલાની પોતા વિશેની જે જેન્ડર આઈડેન્ટિટી છે, એ જેન્ડર આઈડેન્ટિટીને ઉજાગર કરવાનું કરવામાં આવ્યું છે. એ ઓળખથી મહિલાને પરિચિત કરવાનું જે મોટિવેશન કરવામાં આવ્યું છે એ ખરેખર કાબિલેદાદ છે. અને આના દ્વારા એ મહિલાના જીવનના જે જીવન પરિમાણો છે એ પરિમાણોથી આપણે અલગ અલગ પ્રકારના પરિવર્તનોને આગળ જોઈ શકીએ. એનું પહેલું જે મુખ્ય કામ મને લાગે છે કે સમિતિએ કર્યું છે તો એ છે કે ઇટ હેઝ મેડ women aware and conscious of their gender identity, their gender-based identity. And that is a very transformative in the lives of all those hundreds of women who have benefited through the activities of the Samriti Foundation. And I think this is one of the noteworthy achievements of this particular foundation. બીજી જે મહત્વની સાંસ્કૃતિક સામાજિક પોતાની ઓળખને વ્યક્ત કરવાનો અવકાશ, એની તકો, એ માટેના પ્લેટફોર્મ્સ અત્યાર સુધી ખૂબ મર્યાદિત રહ્યા છે. તો સમિતિ ફાઉન્ડેશન
મહિલાઓને એમની સાંસ્કૃતિક અને સાહિત્યિક કરવા માટે જે કરવામાં આવી શકે છે કે ખૂબ જ પ્રશંસનીય સમાજના સૂક્ષ્મ પરિવર્તન યોગદાન. એટલે પહેલી જે વાત બીજી વાત કે આ એક વિભક્ત કરવા માટેની તકો એનો આવકાર એનું પ્લેટફોર્મ એ જેને કારણે સાહિત્ય મિત્રો અને સહૃદયો આ બંનેને માટે પોતે શું છે અને પોતે શું કહેવા માંગે છે એ વાત રજૂ કરવા માટેનું એક ખૂબ જ અનફેટર્ડ એક બંધિયાર નહીં એવું એક વાતાવરણ એના માટેનું ઊભું થયું છે. ત્રીજી વાત મને જે લાગે છે તે છે કે સમૃદ્ધિ ફાઉન્ડેશનની જે પ્રવૃત્તિ છે એનાથી મહિલાઓમાં એમ્પાથીનું જે એલિમેન્ટ છે, એમ્પાથીનો જે અનુભવ છે એ વધારે બળવત્તર થયું. સમૃદ્ધિ ફાઉન્ડેશનનું કાર્ય એ નથી કે સાહિત્યનું માત્ર નેરેશન કરવાનું. જે કોઈ પણ સાહિત્ય મિત્રો વાર્તા કે કવિતા કે સાહિત્યની અન્ય કૃતિઓનું પઠન કરે છે કે એનું શેરિંગ કરે છે તો એ માત્ર સ્થૂળ શેરિંગ નથી. કોઈ પણ શેરિંગની પાછળ ઇન્ટરનલાઇઝેશન ઓફ ધી એક્સપિરિયન્સ મહત્વનું છે. એક વાર્તા સુધી પહોંચતા પહેલા સાહિત્ય મિત્ર 50 વાર્તાઓ વાંચે છે. એ વાર્તાઓના જુદા જુદા અનુભવોને એ પોતાના જીવનની સાથે સરખાવે છે અને આ અનુભવોમાંથી કોઈ એક જ અનુભવ એને એવો લાગે છે કે મારે એ સહૃદય મિત્રોની સાથે શેર કરવું. એટલે ઇન્ટરનલાઇઝેશન ઓફ ધ એક્સપિરિયન્સ ઓફ કેરેક્ટર્સ ઓફ a particular story leads to the cultivation of empathy among the women સાહિત્ય મિત્રસ and સહૃદયસ. આને પરિણામે આપણે એ જોઈએ છીએ કે જે મૂળ વાર્તા હતી, જે મૂળ સાહિત્યની કૃતિ હતી એ એક જુદી રીતે એનું અર્થઘટન પામે છે અને બલકે હું તો એવું કહીશ કે એની પુનર્રચના થાય છે. The original literary text gets recreated through the activities of Samriti's sharing of these literary texts, and women internalize and interpret these original texts through their own background, to their own hearts and minds. And I think this is indeed an extremely subtle way of empowering women, extremely subtle way of enabling women to experience life and to connect to life from a different perspective. એટલે આ પણ મને લાગે છે કે વાત ખૂબ નોંધપાત્ર છે. બીજી વાત જે મારે અત્યારે કરવી છે તે એ છે કે સમૃદ્ધિ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને કારણે મહિલાઓમાં વાંચનની જે પ્રવૃત્તિ છે એ એક જુદા સ્તર પર પહોંચી છે. વાંચન એટલે માત્ર સ્થૂળ વાંચન નહીં, પરંતુ પર્પઝિવ રીડિંગ, પદ્ધતિસરનું વાંચન, એપ્રિશિએટિવ વાંચન. આ જે વાત છે એ હવે સમૃદ્ધિ ફાઉન્ડેશન સાથે જોડાયેલી સાહિત્ય મિત્રો અને સહૃદયોમાં આરૂઢ થઈ ચૂકી છે. એટલે વાંચવું પણ એક કળા છે, વાંચવાની પણ એક જુદી પદ્ધતિ છે, વાંચવા માટે પણ એક જુદા પ્રકારના પરિપ્રેક્ષ્ય અને સજ્જતા અને સાધનોની જરૂર પડે છે. એ વાત હવે સમૃદ્ધિ ફાઉન્ડેશનની તમામ સાહિત્ય મિત્રો અને સહૃદયો સમજી ગયા છે અને અહીંયા માત્ર ચીલાચાલુ રીડિંગ કરીને આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકીશું તે વાત હવે સમૃદ્ધિ ફાઉન્ડેશનની સાથે સંકળાયેલી મહિલાઓમાંથી મનમાંથી સંપૂર્ણપણે નીકળી ગયું છે. તો મને લાગે છે કે સમૃદ્ધિ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને કારણે વાંચનની પ્રવૃત્તિઓને માત્ર વેગ જ નથી મળ્યો, પરંતુ એને એક નવી દિશા, નવું બળ અને એક નવા પ્રકારનું ગુણાત્મક એવું પરિમાણ પ્રાપ્ત થયું છે.
બીજી એક વાત કરીશ સંક્ષિપ્તમાં કે સાહિત્યની પણ સેવા સમિતિ ફાઉન્ડેશનના કાર્ય થકી થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ તે રીતે આધુનિક સોશિયલ મીડિયાના માધ્યમોને કારણે ખાસ તો યુવા પેઢીમાં અગાઉના સમયમાં હતું એટલું વાંચવા માટેની રુચિ અત્રે આપણે દેખાતી નથી. એટલે આજના આ સંક્રમણ કાળમાં જ્યારે સાહિત્ય અને વાંચનથી ધીરે ધીરે સમાજ અને ખાસ તો યુવા પેઢી થોડી વિમુખ થઈ રહી છે, ત્યારે સમૃદ્ધિ ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિઓને કારણે જે ક્લાસિક્સ ઓફ લિટરેચર છે, એ ક્લાસિક્સ ઓફ લિટરેચરને ફરી પાછા આપણે સપાટી પર લાવી શક્યા છીએ અને યુવા પેઢીને એવી પ્રેરણા આપી શક્યા છીએ કે આ ક્લાસિક્સ ઓફ લિટરેચરને વાંચી અને તમે તમારા આધ્યાત્મિક, તમારા ભાવનાત્મક અને તમારા બૌદ્ધિક સ્વને વધારે સારી રીતે તમે એનું સંવર્ધન કરી શકો છો. એટલે સાહિત્ય અને ક્લાસિક લિટરેચરનું જે સંવર્ધનનું કામ સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 4 વર્ષમાં કરવામાં આવ્યું છે, મને લાગે છે એની પણ નોંધ અત્રે લેવી જરૂરી છે. અને છેલ્લે એક વાત કહીશ કે સમૃદ્ધિ ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિઓને કારણે ખાસ તો પેન્ડેમિકના સમયે સમૃદ્ધિ ફાઉન્ડેશને એક સ્ટ્રેટેજિક શિફ્ટ કર્યો કે ફેસ ટુ ફેસ મીટિંગ્સની જગ્યાએ ડિજિટલ ફોર્મમાં વિડીયો કે ઓડિયો ફોર્મ્સમાં જે પોતાના જે પ્રોડક્શન્સ છે એને સમાજની સમક્ષ મૂક્યા. એને કારણે ક્લાસિક લિટરેચરની એક ડિજિટલ રિપોઝિટરી ધીરે ધીરે ઊભી થઈ રહી છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ રહેતો સાહિત્ય પ્રેમી વ્યક્તિ પોતાના બાળકને, પોતાના મિત્રને કોઈ એક ક્લાસિક કૃતિની સાથે સંકળાવવા માટે ઈચ્છતો હશે તો સમૃદ્ધિ ફાઉન્ડેશનના વિડીયો દ્વારા આ કામ એ કરી શકશે. એટલે આ પણ મને લાગે છે કે સમૃદ્ધિ ફાઉન્ડેશનના છેલ્લા 4 વર્ષના કાર્યકાળની એક નોંધપાત્ર એવી ઉપલબ્ધિ છે. All in all, as the Vice President of the Samriddhi Foundation and as someone who has seen this foundation grow from the level of the seed to a reasonably grown-up plant now, about to become a big tree, shady tree in the coming years, it gives me deep sense of satisfaction and fulfillment that it is my privilege to have been associated with this particular foundation and its activities right from the beginning. And indeed, it has also been a matter of great satisfaction for me to see Samriddhi Foundation serve the society in general and women in particular through a very innovative approach, through a different type of vision and mission that it has adopted. And I am happy that all the well-wishers, supporters of Samriddhi Foundation who have joined today have been a backdrop of support for us in every respect. And I want to put on record our appreciation of everything that they have done, directly or indirectly, for the successful unfolding of the Foundation's activities during the last 4 years. I also take this opportunity to heartily thank Professor Bhikkhu Parekh, Lord Professor Bhikkhu Parekh, for agreeing to come on to the online Samvad Karyakram of Samriddhi Foundation today and sharing his wishes, his ideas, his words with us. We know he is an extremely busy person. This evening itself, he chaired another webinar, and he was in that webinar just about an hour back. So, Professor Parekh, we are indeed very grateful to you, as always, you see, for encouraging us, for inspiring us, for holding our hand, and for gently also
nudging us to do better all the time. And we take this opportunity to share our joy with you on this occasion as the patron of Samriti Foundation. So, with these words, I hand over the podium, the virtual podium, back to Dr. Darshini and request her to bring this program to the conclusion. Dr. Darshini. પ્રોફેસર પારેખ અને અમિત સરના વિચારોથી ઘણી પ્રભાવિત થઈ છું અને તમે આ આખા પ્રકલ્પને જે રીતે વિકસતો જોયો છે અને એ અન્વયે તમારા જે કંઈ પણ નિરીક્ષણો તમે આપ્યા છે એ ઘણા મૂલ્યવાન છે. એન્ડ આઈ ફીલ દેટ together only it has been possible that we could travel so far, and I wish all of us to walk more and achieve higher and higher goals and try and help women discover themselves through the process of being with art and literature. So I thank everyone for participating in the process of Let Samviti come to life, and today here we have completed 4 years. I especially thank Professor Parekh for sparing his valuable time and being with us. I am also thankful to you, Amit sir, for being there and sharing your views in a very just and balanced way. I am able to see our well-wishers, Sahitya Mitras, watching us online and sharing their comments and views. And they are also heartwarming, so I thank all of them. And of course, I have to mention Team Samviti for being there always and supporting the processes to their best. So thank you for the wonderful experience of the first episode of Samviti Samvad. We shall come back to this platform again and let the Samvad go on. Thank you very much, Professor Parekh, for being with us. Thank you. Thank you so much. Thank you. Can we thank you? As I always say, sir, please don't thank me, because I always find it difficult to reciprocate. Sir, your mic is unmute, please. Sir, you need to unmute. Can you hear me now? Yes, sir, we can hear you now. Now I think before you can't have the last word. When there are two men and a woman, the men must have the last word. Yes, And I sir, think please. on behalf of Amit and I want to congratulate you on the work that you started. B, for drawing us in, because I would never, living in London, I would not have been drawn in unless you had brought me in. And thirdly, and most importantly, to bring an enormous amount of energy into the work. You see, one can set up a project and then not be interested in it. Whereas you have been pursuing it rigorously, chasing people, getting people to do things, including a program of this kind. So that whatever other commitments we had to do this today. So for all this, I want to compliment you and congratulate you, and do hope that the work of this kind will go on and on, because it's endless. Millions of women in our country have to be educated. Their level of consciousness has to be raised, and therefore there are no full stops. There are only commas, occasionally semicolons, with no full stops. And may you continue your work in that spirit. Amit, would you agree? Right. Amit sir, he is asking you that do you agree to what he says? Absolutely, sir. What you say, and we look forward to a set of programs which are given, very forward the message that we are given. So, in the time, this result has been very good, and certainly, I think
when we plan for the next to the next activities. So this would be integrated into the plan. And I think this idea of Sahitya Mitra Yes. is a wonderful one. And if you can have a large number of Sahitya Mitra, people supporting each other, so that reading books does not become a private or a personal activity. It becomes a social activity, shared with others. When I read a book or a chapter, I read it, discuss it with others who have read the same chapter, share my views on that book. Now, once it becomes a shared experience, it becomes a transformative experience. It transforms me and it transforms you. And then literature performs a great function of regenerating society, transforming it. And that's the task of which you are an instrument. Yeah. So it's all about building communities, sir, and communities where people are willing to evolve, people are willing to transform, people are willing to be with each other and support their growth, and a very harmonious, loving, and caring society. Yeah. So I have been experiencing it, the way women meet and the way they share their views and the kind of bond that they experience. And because of that bond, communication becomes so effective that few words only matter, and then they find some light and they move on. So it has been a fabulous experience of my life, and the love and affection that I have been receiving from all corners has also proved to be a strength to me, because of which I am able to walk on. So thank you so much for your blessings and wishes, and I will always remember the first episode of Samviti Samvad was scheduled on the very special day, which is your birthday. So it's a wonderful coincidence, and we celebrated, sir. And I'm happy experiencing women celebrating themselves through the platform of Samviti and getting some new light, new energy, and sharing it with fellow sisters and fellow beings. So it's something amazing to go through, to experience, and feel elevated, sir. Thank you so much. As Abhidham Shakuntaram said, Shiva Ste Panthanaha. May your path be noble and good. I feel blessed, sir. Thank you. Thank you so much. Okay. All right. So may we conclude the conversation, sir? Sorry? Shall we conclude the conversation, sir? Oh, yes, yes. All right. So thank you so much. And it was nice to see you after a while. And Amit sir, you have been very kind and supportive as always. Thank you so much for being there. And with this, I conclude the first episode of Samviti Samvad and look forward to meet all of you again in the next episode. Thank you so much. Thank you. Thank you.